મારું નામ કરશનભાઈ પોપટભાઈ ભારત. હું વેરાવળ તાલુકાના મંડોર ગામનો વતની છું. આજે રાતે અમારા ગામમાં સિંહ તો ઘણા સમયથી છે. આજે રાતે માનો કે એક આ ઠાર ગાડી પાછળ છે, બે બાઇક છે. આ બધા લોકો રાત્રે સિંહ દર્શન કરતા અને પોલીસ ખાતાની ગાડી આવી અને ગાડીઓ મૂકીને ભાગી ગયા. હવે જોવાનું એ છે કે સિંહ દર્શન કરાવે, લોકેશન કરાવે, બીજા જ માણસો બધા કરાવે. બહારના કોઈ હોટલોમાં સાસણથી આવતા હોય, કોઈ પાટણ વેરાવળથી આવે અને બદનામ અમારું ગામ થાય છે. કારણ કે વારંવાર ફરજ ખાતાવાળા આવે, અમારા ગામના લોકો રાતે પાણી વારવા જતા હોય, પોતાની વાડીએ જતા હોય, કોઈ કામથી ક્યાંય જતા હોય, ક્યાંય બહાર ગયા હોય ને રાતે કદાચ મોડા આવતા હોય તો ફરજ ખાતાવાળા પણ એની અટકાયત કરે, પૂછપરછ કરે. હેરાન અમે થાય, પરેશાન અમે થાય, અમારા ગામના લોકો થાય. ઘણા બધી તો છોકરાઓને પણ પૂછપરછ માટે લઈ જાય, પણ ખરેખર આ કરવાવાળા બીજા જ છે. અને આ લોકો નાચી ગયા. આ ગાડી અહીંયા પડી, ગાડી અંદર દારૂની બોટલ પણ છે. અહીંયા બધા હાવ એન્જોય કરવા જ આવે, દારૂ પીવા આવે, ખાવા આવે અને સિંહ જોવા આવે. એટલે અમારી માંગ એવી છે કે આ ફોરેસ્ટ ખાતાને કડક ને કડક કાર્યવાહી આ લોકો માટે થાય. અને આ વિસ્તારની અંદર એમાં ખાસ કરીને અમારા ગામમાં મંડોર, ભેરાળા, ઈશ્વરિયા સૌની આ એરિયામાં ક્યાંય પણ સિંહ દર્શન ન થાય એવી કાર્યવાહી કરે એવી અમારી માંગ.